હેલો એસ્પિરન્ટ્સ, આશા છે તમે બધા સરસ મજાની તૈયારી કરી રહ્યા છો અને પ્રિલિમ્સનો સમય નજીક છે એટલે ઘણા બધા પ્રશ્નો હોય, ઘણા બધું સ્ટ્રેસ પણ હોય, એમાં ઘણી બધી મૂંઝવણો પણ થતી હોય. તો આ સેશન એ છે ને, જ્યારે મને સમય મળશે ને ત્યારે હું એવા એક નાના સેશન લઈ આવીશ 5-7 મિનિટના, કે જે તમારી મૂંઝવણોને એડ્રેસ કરી શકું અને તમારી પ્રિપેરેશનમાં એ મૂંઝવણો જો જતી રહે અથવા તો એ મૂંઝવણોને જો સોર્ટ આઉટ કરી ન થાય તો આપણી પ્રિપેરેશન જે છે એ બૂસ્ટ થાય. બરાબર? અને એના માટે છે ને માર્ગદર્શન જોતું હોય, દરેકને જોતું હોય. હું પણ મારા પ્રિપેરેશનના ફેઝમાં હતી ત્યારે મને આવા પ્રશ્નો થતા અને મને એવું થતું કે આ વસ્તુ જો સોલ્વ થઈ જાય તો ઘણું બધું આપણને ઉપયોગી થાય એમ. બરાબર? તો એવો એક પ્રશ્ન આવ્યો હતો અને એ પ્રશ્ન મને પર્સનલી ખૂબ ગમ્યો અને એના માટે જ હું આ સેશન ક્રિએટ કરી રહી છું. તો એ પ્રશ્ન એવો હતો કે 1 વર્ષનું કોઈ બેનને બેબી છે અને 1 વર્ષના બેબીની સાથે હું પ્રિપેરેશનને કઈ રીતે મેનેજ કરું, એવો પ્રશ્ન હતો. બરાબર? તો પર્સનલી કહું છું કે મારે 3 બાળકો છે. બરાબર? એમાં સૌથી મોટી દીકરી છે એ મારી 6 વર્ષની છે. પછીનું મારું નાનું વચ્ચેનું બાળક જે છે એ 2 વર્ષનું છે અને નાનું જે છે બાબુ મારો એ હજી 6 મહિનામાં 6થા મહિનામાં એન્ટર થયો છે. બરાબર? એટલે એમ કહેવાય ને કે દરેક જે પેલા હોય ને બાળકના પ્રકાર, એ બધા બાળકોના પ્રકારને હું હેન્ડલ સારી રીતે કરી શકું, કારણ કે 3 બાળકો મારે છે એટલે. બરાબર? તો હવે બાળકો સાથે પ્રિપેરેશનને કઈ રીતે મેનેજ કરવી એ બાબતે આપણે ચર્ચા કરીશું. તો પહેલી વસ્તુ તો જ્યારે તમારી પાસે મધરહુડ, પહેલી વસ્તુ હું તમને એવું કહેવા માંગુ છું કે મધરહુડ છે ને એ જીવનનો ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ એન્જોયેબલ તબક્કો છે. બરાબર? આ પ્રિપેરેશન ઓકે છે, પ્રિપેરેશન છે, બિઝનેસ છે, કોઈ પણ તમારું લક્ષ્યાંક છે, તો એ તમે એની સાથે સાથે મધરહુડની સાથે તમે એને અચીવ કરવાનો પ્રયત્ન 100% કરી શકો. પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે અને રિઝલ્ટ મળવું કે ન મળવું એ પછીની વાત છે. બરાબર? તો જ્યારે આ મધરહુડનો તબક્કો તમે એન્જોય કરતા હો ને એની સાથે સાથે તમે તમારા ડ્રીમ્સ હોય, તમારા અચીવમેન્ટ્સ તમારે અચીવ કરવા હોય અને તમે એવું માની લો કે હું આની સાથે નહીં કરી શકું એટલા માટે તમે છોડી દો, તો એવી બધી મધર્સને હું એટલું કહેવા માંગુ છું કે તમે સમજો એક વસ્તુ, કે જ્યારે આપણે ખાલી ને ખાલી વુમન છીએ અને પછી આપણે મધર બનીએ છીએ તો આપણી જે એનર્જી છે ને એમાં 10 ગણો વધારો થાય છે. બિલીવ મી, હું પોતે એ વસ્તુની અંદરથી પસાર થઈ છું એટલે હું તમને કહી શકું. બરાબર? તો એઝ અ મધર તમે જેટલું મેનેજ કરી શકો ને એટલું લગભગ દુનિયામાં કોઈ ન કરી શકે. અને તમને જો તમે એક મહારાણી સિરીઝ, વેબ સિરીઝ આવી હતી સોની લીવ પર, તમે કદાચ જોઈ હોય કોઈએ, તો એના છેલ્લા એપિસોડમાં, છેલ્લા તો નહીં પણ વચ્ચેના કોઈ એપિસોડમાં પેલી હુમા કુરેશી છે એ એક ગામડાની મહિલાનો રોલ નિભાવતી હોય અને અચાનક જેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે દેશની, અને એ સંસદમાં, વિધાનસભામાં પોતાનું જ્યારે ભાષણ આપે છે ત્યારે એવું કહે છે કે જો એક સ્ત્રી જે છે એ ઘર સંભાળી શકે તો એ દેશ પણ સંભાળી શકે. તો આ વાત 100% સાચી છે. તમારું મેનેજમેન્ટ સ્કિલ, તમારી દરેક પ્રકારની સ્કિલ જે છે ને એ માં બન્યા પછી તમારી સહનશક્તિ પણ અને તમારી કેપેસિટી પણ કોઈ પણ વસ્તુને અચીવ કરવાની એ પણ ઘણી બધી વધી જાય છે એક માં બન્યા પછી. કારણ કે માતૃત્વ એ ફિઝિકલી અને મેન્ટલી બેય રીતે ચેલેન્જિંગ હોવા છતાં પણ એક જીવનનો એવો તબક્કો છે કે જેને હું એવું ઈચ્છું કે હું એવું કહું છું કે દરેક સ્ત્રીએ એન્જોય કરવો જ જોઈએ. તો એની સાથે સાથે પ્રિપેરેશન કરવાની છે, તો એની સાથે સાથે કોઈ પણ વસ્તુ કરવાની છે તો કઈ રીતે મેનેજ કરવી. બરાબર? આઉટડોર કોઈ વસ્તુ કરવાની છે, જોબ કરવાની છે તો એક આખી અલગ વસ્તુ છે, પણ ઇન્ડોર રહીને, ઘરે જ રહીને તમારે ડોમેસ્ટિકલી પ્રિપેરેશન કરવાની છે તો તમે શું કરશો? તો મેં શું કર્યું હતું એ વસ્તુ, એના આધારે હું તમને કહું છું. તો બાળકની છે ને એક પેટર્ન હોય, કોઈ પણ બાળકની, કે એ સૂવાની, ઉઠવાની, ખાવાની, પીવાની, તો એમાં એસેન્શિયલ વસ્તુઓ જે છે એ તો એક માએ જ કરવી પડશે. દાખલા તરીકે એને જમાડવું છે, એને નવડાવવું છે, એને સાફ કરવું છે. બરાબર? આ બધી વસ્તુઓ તો માએ જ કરવી પડશે. બરાબર? પણ અમુક એવી મરજિયાત એક્ટિવિટીઝ છે કે જ્યારે એ રમતું હોય છે અથવા તો એ કોઈ એક્ટિવિટી એવી સરસ મજાની કરતું હોય અથવા તો એ થોડી વાર ટીવી જોતું હોય, તો એવા સમયે એની માનું એની સાથે હોવું એટલું બધું જરૂરી હોતું નથી. તો ઘરના પરિવારજનોને કોઈ પણ એક સદસ્યને તમે એની પાસે મૂકી શકો અને પછી તમે એ સમયને રીડિંગમાં રાખી શકો. બીજી વસ્તુ છે કે જો હું છું તો હું પર્સનલી મારા ઘરની રસોઈ હું જાતે જ બનાવું છું.
બરાબર. તો રસોઈ બનાવતી વખતેનો સમય જે હોય તો ઓબ્વિયસલી ત્યારે બાળકને બીજું કોઈ હેન્ડલ કરતું હોય તો એ સમયમાં હું વિડીયોઝ ચાલુ કરી દઉં, જે પણ કંઈ મારે જોવા છે મેં લિસ્ટ બનાવેલું છે કે હું આ વિષય માટે આ જ સબ્જેક્ટ સરનો કે આ જ મેમનો વિડીયો જોઈશ, તો એ મેં નક્કી કરેલું છે અને એ વિડીયો હું ચાલુ કરીને મૂકી દઉં. અને મારા મોટે ભાગે મેરેથોન સેશન હોય. મેરેથોન સેશન રાખવાનું કારણ એ છે કે મારે છે ને મારું એવું છે કે મારે અનુસંધાન જોઈએ. આ વસ્તુ એ પહેલું ચેપ્ટર પત્યું પછી બીજું ચેપ્ટર આવી રીતે આવ્યું એવી મને ખબર હોવી જોઈએ, તો હું એને વધારે યાદ રાખી શકું, હું એને વધારે રિટેન કરી શકું. બરાબર. તો હું મેરેથોન સેશન વધારે જોવાનું રાખતી કે જેથી કરીને ઓછા સમયની અંદર વધારે કવર થઈ જાય. બરાબર. તો એવા મેરેથોન સેશન વારે વારે જે છે રસોઈ બનાવતી વખતનો સમય છે 1-1.5 કલાકનો સમય છે, તો એની અંદર હું જોઉં અને પછી 1 કલાક જ્યારે બાળક રમે છે કે કોઈ એવી એક્ટિવિટી કરે છે કે જ્યારે એને પર્સનલી માની જરૂર નથી. બરાબર. એક જ સેકન્ડ. આની શું હા, તો એ જ્યારે બાળક રમે છે અને એવી કોઈ એક્ટિવિટી કરે છે ત્યારે તમે થોડુંક એ સમયમાં વાંચી લો. પછી છે બપોરે 2-2.5 કલાક બાળક સૂતું હોય જનરલી. બરાબર. મારું 6 વર્ષનું બાળક એ છે અને 1.5 મહિનાનું 6 મહિનાનું બાળક એ છે, તો એ ત્રણેય બાળકોને બપોરે 2 થી 2.5 કલાક સૂવાની આદત છે. બરાબર. તો એ ટાઈમનો તમે સારો એવો ઉપયોગ કરી શકો. રાત્રે થોડું વધારે જાગવાની ટેવ રાખવી જ પડે. એક તો એમ પણ રાખવી પડે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે રાત્રે 2 થી 3 વખત ઉઠે, એને આપણે ફીડિંગ કરાવવું પડે, એવી બધી વસ્તુઓ કરવી પડે. તો એના લીધે પણ રાત્રે ઉઠવાની ટેવ હોય. તો જ્યારે બાળક રાત્રે સૂઈ જાય છે 10 કે 11 વાગે 11:30 વાગે જ્યારે પણ સૂવે છે ત્યારે, મારા બાળકો જનરલી 11 વાગે સૂવે. બરાબર. તો 11 વાગે એ સૂઈ જાય પછીનો ટાઈમ જે છે 1 થી 2 કલાક 2 થી 3 કલાક તો એ હું વાંચવામાં ફાળવું અને સવારે વહેલા ઉઠવાનું રાખવું. જે લોકો રાત્રે વહેલા સૂઈ જાય છે, સવારે વહેલા જાગી શકતા નથી, તો એ રાત્રે વાંચી લે. સવારે વહેલા જાગી શકે છે તો એ 4 વાગે 3 વાગે ઉઠીને વાંચી શકે. અને એવું નથી કે તે કોઈ પણ પ્રિપેરેશન કરતા એસ્પિરન્ટ્સ છે ને એ લોકો પણ રાત્રે 3 વાગે 2-3 વાગે ઉઠીને વાંચતા જ હોય છે, એવું આપણે જનરલી જોતા હોઈએ છીએ. બરાબર. તો આ 2-3 ટિપ્સ છે જે મેં તમારી સાથે શેર કરી. આ રીતે તમે એક્ઝામને સરસ રીતે, અને એક્ઝામની પહેલાં તો સિલેબસ જુઓ, PYQs જુઓ અને પછી પ્રિપેરેશન જેટલી ઓછી થાય અને એમાં વધારે આઉટપુટ મળે એ રીતના પ્રયત્નો સતત તમારે કરતા રહેવા પડે. આ મારા બધા જ વિડીયોઝમાં હું કહું છું અને આમાં પણ હું તમને કહું છું કે એવી જો કોઈ પણ વસ્તુ જે છે ને મેં પ્રિપેરેશન કરી નાખી છે. બરાબર. એટલે મને ખબર છે કે આ વસ્તુ આમાં હોય ને આ વસ્તુ આમાં ન હોય, પણ તમારે જો એ વસ્તુને ફીલ કરવી હશે તો એ તમારે જાતે જ કરવું પડશે. બરાબર. જાતે જ પ્રયત્નો કરવા પડશે. એક સર્ટન અમાઉન્ટ ઓફ નોલેજ તમારી પાસે ઇન્ફોર્મેશન ગેધર થઈ જશે પછી તમને ખબર પડશે કે આ ઇન્ફોર્મેશનનો યુઝ હું કઈ રીતે PYQને સોલ્વ કરવા માટે કરી શકું છું, કઈ રીતે મારા એસએચ એક્ઝામના MCQ છે એને સોલ્વ કરવા માટે કરી શકું છું. એના માટે થઈને તમારે આ વસ્તુને ફોલો કરવી પડશે. પ્રિલિમ્સ માટે તો 3 વસ્તુ એસેન્શિયલ છે અને 3 વસ્તુ તમે કરો એટલે પ્રિલિમ્સ તમારા માટે ક્યારે હર્ડલ નહીં રહે. બરાબર. પછી મેઇન્સ માટે અલગની વસ્તુ છે, એ વસ્તુ જ્યારે મેઇન્સ આપણે આવશે ત્યારે આપણે વાત કરીશું. તો પ્રિલિમ્સ માટે 3 વસ્તુ એસેન્શિયલ શું છે? PYQ છે. તો તમે PYQ સેશન, PYQ એનાલિસિસના સેશન કેટલા બધા યુટ્યુબ ઉપર ઓલરેડી બની ચૂકેલા છે. તમે એક ખાલી PYQ એનાલિસિસ એટલું નાખો, GPSC PYQ એનાલિસિસ, તો તમને મળી જશે, ઘણા બધા સેશન્સ મળી જશે. બરાબર. અને બધા જ સરસ હોય છે. જે પણ કોન્ટેન્ટ બનાવે છે, તૈયાર કરે છે, એની ઉપર એફર્ટ્સ કરે છે, એ સારું જ બનાવે છે. બરાબર. તમને જે સમજાય છે એને તમે એપ્રોચ કરો. બરાબર. એ પહેલી વસ્તુ કરો, PYQનું એનાલિસિસ કરો એટલે તમને ખ્યાલ આવશે કે તમારી મર્યાદા જે છે સબ્જેક્ટની કોઈ પણ, કારણ કે સિલેબસ છે ને અનલિમિટેડ છે આમ જોવા જઈએ ને તો તમારી મર્યાદા ક્યાં બંધાશે? તો PYQના આધારે બંધાશે કે આટલા સબ્જેક્ટ, આટલા ટોપિક્સ, આટલી મર્યાદાની અંદર મારે વાંચવા જોઈએ. બરાબર. તો PYQ કરો, પછી સિલેબસ કરો, PYQ સિલેબસ, અને ત્રીજી વસ્તુ છે તમારી પ્રેક્ટિસ. બરાબર. અને તમારો એપ્ટિટ્યૂડ, MCQને જોવાનો, કોઈ પણ ટોપિકને જોવાનો, કોઈ પણ ટોપિક માટે તમારી કેટલી માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુને ફિલ્ટર કરવાનો, એ તમારો એપ્ટિટ્યૂડ. એ ક્યારે વિકસશે? જ્યારે તમે આ 2 વસ્તુ સાથે સિંક્રોનાઇઝ, આ બધી 3 વસ્તુ એકબીજા સાથે કોરિલેટેડ છે. એક વસ્તુ કરશો, બીજી વસ્તુ કરશો, ત્રીજી વસ્તુ કરશો એટલે તમારામાં આપોઆપ એ વસ્તુ એપ્ટિટ્યૂડ આવી જશે કે તમારે કઈ વસ્તુ કરવાની છે, કઈ વસ્તુ કરવાની નથી. બરાબર. બાકીના એજ્યુકેશનલ વિડીયોઝ હું બનાવું છું જેમાં ઇન્ફોર્મેશનને બને એટલી સરળ રીતે, બને એટલી ઇઝી વેમાં હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. વિડીયોઝને એન્જોય કરજો.
લર્નિંગ માટે છે અને મારો હેતુ અને મારો ઉદ્દેશ્ય જે છે કે વધારેમાં વધારે લોકોને લર્નિંગનું જે મહત્ત્વ છે એ સમજાવી શકું, લર્નિંગનું જે એન્જોયમેન્ટ છે એને ફીલ કરાવી શકું. તો વિડીયોઝને લાઈક કરજો, શેર કરજો અને મારા એફર્ટ્સ છે એને એપ્રિશિએટ કરજો. થેન્ક યુ વેરી મચ.